સચિન પાલીમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, જેમાં 15 લોકોને ઈજા પહોંચી છે। કેટલાક લોકોને નાની મોટી પણ ઈજા પહોંચવાની ખબર હાલમાં સામે આવી રહી છે। ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। માત્ર 7 વર્ષમાં જ આ સુરતમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે। આપ જોઈ રહ્યા છો 15 લોકોને ઈજા પહોંચી છે। દોડધામ મચી ગઈ હતી। કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। મોટી જાનહાની અહીંયા ટળી છે। હાલાકી કહેવાય રહ્યું છે કે આ જર્જરિત બિલ્ડિંગ હતું, લોકો પહેલેથી જ જાણતા હતા અને આખરે નાની મોટી લોકોને ઈજા પહોંચી છે। 15 લોકોને ઈજા પહોંચી છે। આપ જોઈ રહ્યા છો હાલમાં જે કાટમાળ છે એને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। પહેલા તપાસવામાં આવ્યું છે કે અંદર કોઈ છે કે નહીં, લગભગ કોઈ છે જ નહીં અને હાલમાં જેસીબીની મદદથી આ કાટમાળને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। સચિન જીઆઈડીસી પાલીગામ ખાતે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। કૈલાસનગર ખાતે આવેલા 5 માળની જેટલી બિલ્ડિંગ હતી। લગભગ 25 જેટલા રૂમ ત્યાં આવેલા હતા અને જણાવવામાં આવી રહ્યું કે 25 રૂમ પૈકી જેટલા લગભગ 5 જેટલા મકાનોમાં જે છે પરિવાર સાથે લોકો રહેતા હતા। હાલ જે રીતના બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, 15 જેટલા લોકોને ઈજા પહોંચી છે। હાલ પરિવાર સાથે લોકો જે છે અહીં રહેતા હતા, ખાસ કરીને લોકો દાટાયા હોય તે રીતના હાલ પ્રાથમિક કારણ કહી શકાય છે। હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતના બિલ્ડિંગ જે છે સમગ્ર જમીન દોસ્ત થઈ ગઈ છે ને આ રીતના વાસણો તમે જોઈ શકો છો, કારણ રૂમની અંદર જે છે પોતે લોકો જે છે પરિવાર સાથે જે છે અહીંયા રહેતા હતા અને અચાનક જે રીતે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, બિલ્ડિંગ ધરાશાયી થવાના સાથે સમગ્ર વિસ્તારની અંદર ભયનો જેવો માહોલ સર્જાઈ ગયો હતો અને લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી। હાલ તો ઘટનામાં 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે અને જે પરિવારના લોકો અહીંયા રહેતા હતા ક્યાંક લોકો અહીં દાટાયા હશે તેવી સંભાવના પણ જતાવવામાં આવી રહી છે। હાલ ફાયર સહિતની જે છે મહાનગરપાલિકાની ટીમ ને પોલીસ અહીંયા આવી પહોંચી છે અને મદદની કામગીરી કરી રહી છે। સીધા દ્રશ્યમાં ફરી બતાવીશ કે જે રીતના બિલ્ડિંગની અંદર ધરાશાયી થયા છે, ધરાશાયીને લઈને જે રીતના લોકો દાટાયા હોય કે તે રીતના હાલ ઘટના જોવા મળી રહી છે। તંત્ર જે છે અહીંયા કામે લાગ્યું છે। હાલ સુરત મહાનગરપાલિકા સહિતના જે ઉચ્ચ અધિકારીઓ પણ અહીં આવી પહોંચ્યા છે અને બિલ્ડિંગ ક્યાં જૂની હતી અને અચાનક ધરાશાયી થતા મોટો હાદસો બન્યો છે અને લોકો ત્યાં દાટાયા હોય તેવી હાલ પ્રાથમિક માહિતી પણ જે છે સામે આવી રહી છે અને તંત્ર દ્વારા હાલ કામગીરી હાથ ધરાઈ છે। પ્રશાંત ડિવરેજ, જી મીડિયા, સુરત। उसका नाम विजय है। मैं ड्यूटी में थी और नाइट वाली ड्यूटी करके सो रहा था। 3 વાગ્યાની આસપાસ પડી ગયેલ છે। હાલમાં બચાવ કામગીરી ચાલુ છે। એમાં એક બેન હતા, એમને બચાવી અને હોસ્પિટલ રવાના કર્યા છે। અત્યારે આ બચાવની કામગીરી ચાલુ છે। જોઈ રહ્યા છો સુરતના આ દ્રશ્યો કે જ્યાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે। જૂની આ બિલ્ડિંગ હતી। સચિન પાલી વિસ્તાર છે। 15 લોકોને ઈજા પહોંચી છે। પોલીસ પ્રશાસન ઘટના સ્થળે છે અને હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અચાનક જ કોઈ સમજે, કંઈ વિચારે કે પહેલાં જ આ બિલ્ડિંગ ધરાશાયી થાય છે। જૂની આ બિલ્ડિંગ માનવામાં આવી રહી છે। જે 5 માળનું બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે એની માહિતી મળતા જ સુરતના માન્ય કલેક્ટર શ્રી, મહાનગરપાલિકા ટીમ બચાવ રાહતની કામગીરી લાગી ગઈ છે। તમે જોવો તો હમણાં પૂરજોશમાં બચાવ રાહતની કામગીરી ચાલી રહી છે, પણ જે રીતે કામગીરી ચાલે છે એ પ્રશાસનની કામગીરી છે અને બધા જ અધિકારી મહિલાને હમણાં લઈ ગયા છે 108ની અંદર। આપણું કામ છે માનવતાની દ્રષ્ટિએ બચાવ રાહત કામગીરીમાં જે પણ આમાં કોઈ ફસાયેલો એને ઝડપથી કરવું જોઈએ મને લાગે છે। સ્થાનિક કોર્પોરેટર સંપર્ક કરીને ફાયરની ટીમ સાથે સુરત મહાનગરપાલિકાના તમામ તંત્ર અહીંયા ઉપસ્થિત રહીને તમે બધા જોઈ રહ્યા છો કે જે માનવ અંદર ફસાય એમાં 2 લોકોને ત્યાંથી રેસ્ક્યુ ઓપરેશન કરીને સુરક્ષિત સ્થળે પહોંચવા માટે સફળતા થયા છે। અંદર જે 2 લોકો નીકળ્યા એમને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી એવી જાણકારી એમ મળી છે। 15 જેટલા માણસ અંદર ફસાયાની શક્યતા છે। તો ફાયરની ટીમ આપ જોઈ રહ્યા છો કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને બધા જ એક મલબા ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે। જ્યારે તમામ પ્રકારનો મલબા હટી જાય છે ત્યારે કેટલા માણસ અંદર ફસાય છે આપણે એને સ્પષ્ટ દેખાવશે, ચિત્ર દેખાવશે। 5 પરિવાર રહેતા હતા, લગભગ 5 માળની બિલ્ડિંગ છે એવું રીતની સૂત્ર પ્રાથમિક મળી છે, પણ પાકું જ્યારે ટોટલી એમાં આવે આપણે હાલ તો અત્યારે માનવના તાને મહેનતે લોકોને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશનને આપણે સફળ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તમામ લોકો પ્રશાસન ઘટના સ્થળે પહોંચ્યું છે। હાલમાં તપાસ કામગીરી ચાલી રહી છે। 15 લોકોને ઈજા પહોંચી છે।
હાલમાં કોઈ નીચે છે નહીં એ પ્રકારની પણ ખબરો છે. 15 લોકોને ઈજા પહોંચી છે. તાત્કાલિક એમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે. સચિન પાલી વિસ્તાર જે સુરતનો ફાયર પોલીસની ટીમ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું છે. હાલમાં જે કાટમાળ છે કાટમાળને હટાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. માત્ર 7 વર્ષમાં જ સુરતમાં આ બિલ્ડિંગ ધરાશાયી થઈ રહી છે. 7 વર્ષમાં જ 6 માળની આ બિલ્ડિંગ ધરાશાયી થઈ રહી છે. કહેવાય રહી હતી કે આ જૂની બિલ્ડિંગ છે, પણ હાલમાં જે ખબર આવી રહી છે કે આ બિલ્ડિંગ બહુ વધારે સમય થયો નથી. 7 વર્ષની જ આ જૂની આ બિલ્ડિંગ છે અને 7 વર્ષ જૂની આ કન્સ્ટ્રક્શન જો બિલ્ડિંગ જે છે એ ધરાશાયી થાય તો અનેક સવાલો સામે આવી રહ્યા છે. પોલીસ આપ જોઈ રહ્યા છો, ધારાસભ્યને જોઈ રહ્યા છો, કલેક્ટર ત્યાં પહોંચી ગયા છે, તો તમામ પ્રશાસન ત્યાં પહોંચી ગયું છે. હાલમાં આ તપાસ થઈ રહ્યું છે કે આખરે આ કઈ રીતે બિલ્ડિંગ ધરાશાયી થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે એ દિશામાં હાલમાં તમામ પાસાઓ ચકાસવામાં આવી રહ્યા છે. સુરતની અંદર આ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. માત્ર 7 વર્ષમાં જ આ સુરતમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. હાલમાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે છે. આપ જોઈ રહ્યા છો જેસીબીની મદદથી હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. 15 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા છે. સુરતના સચિનના પાલી વિસ્તાર જે છે કે 7 વર્ષ જૂની બિલ્ડિંગ માનવામાં આવી રહ્યું છે, પણ 7 વર્ષની અંદર જ્યારે આ પ્રકારની બિલ્ડિંગ જ્યારે ધરાશાયી થાય છે ત્યારે અનેક સવાલ થાય છે. આપ જોઈ રહ્યા છો પોલીસ પ્રશાસન ત્યાં પહોંચી ગયું છે. તો દક્ષિણ ગુજરાતમાં